बोलो सदगुरु कबीर साहेब की जय। धनी धर्मदास साहेब की जय। 4 गुरुवंश 42 की पाए लागू सत्य नाम बंदगी साहेब सदगुरु कबीर साहेब की। सदगुरु कबीर साहेब આજે શ્રાવણી પૂનમ તારીખ 19/8/2024 શ્રી કબીર કથામૃતમાંથી હું આપની સમક્ષ કબીર વર્ણની ઉત્પત્તિ વિશે અહીં ફેસબુકમાં યુટ્યુબમાં આપની સમક્ષ રજૂ કરું છું. સદગુરુ કબીર સાહેબ કી જય. અખંડ મોક્ષ પદ પ્રાપ્ત કરવાનું સુલભ એવી મહત્વાકાંક્ષા રાખી હતી. તત્વા જીવાજી બે બ્રાહ્મણ ભાઈઓ. એક ભાઈનું નામ હતું તત્વા અને બીજાનું નામ હતું જીવા. તત્વા જીવાજી બે બ્રાહ્મણ ભાઈઓએ બંને ભાઈઓ સાથે રહેતા હતા અને સાથે સાથે ફરતા જતા, ખાતા પીતા. બંને જણનું રહેવાનું સ્થાન હતું નર્મદા મૈયાના પવિત્ર કાંઠા. આ ગુજરાત રાજ્યનું ભરૂચ શહેર લગભગ 15 કિલોમીટરના અંતરે નર્મદા નદીના કાંઠે શુક્લ તીર્થ નામનું અતિ પ્રાચીન સ્થાન છે. પ્રસ્તુત સ્થાનથી સામેની દિશાએ નર્મદા નદીના બીજા કાંઠે આશરે 600 વર્ષ થઈ ગયા એક સમુદ્ર ગામ. 600 વર્ષ થઈ ગયા એક સમૃદ્ધ ગામ વસેલું છે. આ ગામની પચરંગી વસ્તી હોવા છતાં બ્રાહ્મણ ભાઈઓ કુટુંબોની સંખ્યા સવિશેષ હતી. ગુંડાંત ગતિ આવતી જ બ્રાહ્મણ પરિવારમાં જન્મેલા તત્વા અને જીવા સગા ભાઈના પૂર્વના કોઈ પુણ્ય કર્મના બંધનથી તેમને સદગુરુ કબીર સાહેબની પ્રાપ્તિ થાય છે. બંને ભાઈઓમાં પરસ્પર અપાર પ્રેમ હતો અને વહાલ હતા. બંને વચ્ચેનો સંપ હેતુ રચ્યો હતો.
ક્યાંય ફાટ ફૂટ કે વિચાર વિમન્ય. સંસ્કારનો વિરલ વારસો બંને બ્રાહ્મણ ભાઈઓને જે બંનેનો હૈયે સદા હેલોળા લેતો હતો. તત્વ અને જીવા. તત્વાને જીવા વગર ન ચાલે ને જીવાને તત્વ વગર નહીં ચાલે. મસ્ત રૂપાળા શરીરવાળા હૈયાના ગામના લોકો વાત વાતમાં કહેતા કે એ ખરા તત્વ અને જીવા એ તો રામ લક્ષ્મણની જોડી છે. રામ લક્ષ્મણની જોડી જેવા ભાઈઓ છે. ક્યારે ઊંચા સાદે બંનેને વાત કરતા કોઈ ભાણ્યા નહીં. ના ભાઈ ના, જ્યાં ખરા સરખોય ઓછો અને વધારેનો પ્રશ્ન ન હોય ત્યાં ઈશ્વરની અપાર કૃપા હોય. કંકાસ નહીં થાય અને કપટ પણ નહીં થાય. વાસ્તવમાં આવા અભિપ્રાયો સંપૂર્ણ સત્યના. નર્મદા નદીના કાંઠે પવિત્ર નર્મદાના કાંઠા પર સંસ્કારી વાતાવરણ અને પૂર્વના સંસ્કારી જીવો તત્વાજીવાજી ભાઈઓ મન હૃદય પવિત્રતા હતા. વિચારિક ભૂમિકા ઊંચી હતી. કર્મ ઊંચું હતું. વળી ભાવના સાળી હૃદય પછી પૂછ્યું. હૃદય પછી પૂછ્યું શું? સંત સેવા વિના કોઈ દિવસ ખાલી જાય ને. આ બે બ્રાહ્મણ ભાઈઓને તત્વાજીવાજીને સંત સેવા વિના કોઈ દિવસ ખાલી નહીં જાય. પરોપકારના કાર્ય માટે ફળનો એ વિલંબ નહીં થાય. સંત સેવા એ જ જાણે જીવનનું ધ્યેય હોય. એમ બંને ભાઈઓએ સ્વીકારી લીધું. સંત સેવા કરનારને કેમ ખ્યાતિ ન મળે? સંત સેવા કરનારને કેમ ખ્યાતિ નહીં મળે? દીપ જલે છે અને પ્રકાશ આપે છે. ધૂપ સળી સળગે છે અને સુગંધ આપે છે. મહેંદી લસોટાય છે અને રંગ આપે છે. અનુભવો મળે છે અને જીવનનું ઘડતર થાય છે. સદગુણની કસ્તુરીને જરા સરખો સંપ્રસ કરો કે તરત આપોઆપ મહેક પ્રસરી જાય છે. અને જેણે સદગુણની કસ્તુરી હૈયે ધરી હોય તેને નામના આપોઆપ મળે છે. સંત સેવા ઊંચો સદગુણ છે. સંતોનો દ્વાર સત્સંગ થાય છે. સત્સંગમાં રચ્યા પચ્યા રહેનાર તત્વ અને જીવાને ખ્યાતિ તો મળી, પરંતુ હૈયાના ઊંડાણમાં એક સંગ્રહાયેલી અભિલાષા હતી. અભિલાષા હજી પૂર્ણ ન થઈ હતી. તેના માટે તત્વાજીવાજી બે બ્રાહ્મણ ભાઈઓએ સંત દ્વારા કોઈ એકાદી અમૂલક પળે કોઈ બ્રહ્મનિષ્ઠ ગુરુ સળી જાય તો, કોઈ બ્રહ્મનિષ્ઠ ગુરુ મળી જાય તો કલ્યાણ થઈ જાય ને મંત્ર દીક્ષા લઈ શકાય. મોક્ષ પદ પ્રાપ્ત કરવા માટે મોક્ષ પદ પ્રાપ્ત કરવા માટે માર્ગ મળી જાય. અને એવી તક પ્રાપ્ત કરવા તત્વ અને જીવાજી ધનની સંપત્તિ હોંડમાં મૂકી હતી. અરે તન મન અને પ્રાણ નીચોવીને સંત સેવા માટે લક્ષ્ય આપ્યું હતું.
ત્યાગનો માર્ગ લીધો હતો. કોઈ પરવા કર્યા વિના સર્વ કોઈ ન્યોછાવર કરી દીધું. અલબત્ત અતિથિ સત્કાર, સંત સાધુ સેવા અને સદકાર્યમાં ધનનો ખર્ચ કરવાથી ધન ઘટતું નથી, કિંતુ ધન વધતું જાય છે. સદગુરુ કબીર સાહેબ કહે છે, કોઈ પણ શુભ કાર્ય માટે ખર્ચ કરનારનો ખર્ચ એળે જતો નથી. હેતુ શુદ્ધ, કાર્ય શુદ્ધ, તો પછી સફળતા કેમ ન મળે? તત્વ અને જીવાને વિશ્વાસ હતો કે કોઈ એક દિવસ સોનાનો સૂરજ ઉગશે અને સોનેરી કિરણ આ ધરતીને છૂટશે. કોઈ એક અમૂલ્ય ક્ષણ આવીને ઊભી રહેશે અને અંતરની અભિલાષાને આકાર આપશે. ધ્યેય સિદ્ધિ પ્રાપ્ત થશે. ચિરંજન જ્યોતના દર્શન થશે. ચિરંજન જ્યોતના દર્શન થશે. કોઈ સત્ય નામની પ્રાપ્તિ થશે. અરે સાક્ષાત્કાર થશે અને આ મનુષ્ય અવતારમાં અમારો સફળ થશે. આવા એક મહાન હેતુ પરિપૂર્ણ થાય. આવા એક મહાન હેતુ પરિપૂર્ણ થાય તે માટે સંત સેવાને પરમ ધર્મ માની લઈ બંને ભાઈઓ વર્ષોના વર્ષો વીતી ગયા. સંતોની સેવા કરી. કહેવા જેવું નથી, છતાં કહી નાખું. બંને ભાઈ પૈસે ટકે તો હાવ ખાલી થઈ ગયા. પૈસે ટકે ખાલી થઈ ગયા, પરંતુ કોઈ પહોંચેલા સિદ્ધ મહાત્મા મળ્યા નહીં. મળ્યા તે ન જ મળ્યા. વર્ષો વીતી. સંતના વિચાર શુદ્ધ હોય, આચરણ પવિત્ર હોય અને સહિત કઈક સિદ્ધિઓનો આવિષ્કાર પણ પ્રસિદ્ધ થાય. એવા સંતને ગુરુ સ્થાને સ્થાપવા બંને ભાઈઓએ એક યુક્તિ કરી રાખી. આમ તો બંને ભાઈઓની ખ્યાતિ દૂર દૂર સુધી ફેલાઈ ગઈ હતી કે તત્વા જીવાજી બે બ્રાહ્મણ ભાઈઓ સાધુ સંતની સેવા કરી રહ્યા છે. દૂર દૂર સુધી આ વાત ફેલાઈ ગઈ હતી. એટલે નામ પૂછતા ઘણા સંતો સાધુઓ અવારનવાર આવતા રહેતા. ઉપરાંત બંને ભાઈઓએ સવાર અને સાંજે નર્મદા સ્થાન નિયમિત જતા. ત્યાં જે કાંઈ સંત સાધુ મળે તેમને પણ પોતાના ઘરે બોલાવી લાવતા. વળી ઘણીવાર નર્મદા મૈયાનું પરિક્રમા કરતા સાધુ ગામમાં આવી ચડતા અને તેઓ પણ તત્વા જીવાજીનું આતિથ્ય સત્કાર પામતા. આ રીતે પોતાને ઘેરે પધારેલા સંતો સાધુઓ બંને ભાઈઓ પ્રેમપૂર્વક ભાવ વિના આદર સત્કાર, ભોજન આપતા, ભિક્ષા આપતા હતા. જરૂર લાગે તો દાન દક્ષિણા પણ આપતા. પ્રત્યેકની પૂજા કરતા, ચરણ કમળ પખાળતા અને ચરણામૃત પણ લેતા હતા. બંને ભાઈઓના આંગણામાં 5, 6, 7 હાથ લાંબી વડલાની ડાળ રોપી પ્રત્યેક સાધુ સંત મહાંતમાં ચરણામૃત એક પાત્રમાં લઈને
વડની સુકાયેલી ડાળ પર બંને ભાઈ રેડતા. સુકાયેલી ડાળ જેના ચરણામૃતથી જો લીલીછમ થઈ જાય, સુકાયેલી ડાળ જેના ચરણામૃતથી લીલીછમ થઈ જાય, તેને પોતાના ગુરુ કરવાનો બંને ભાઈઓએ નિશ્ચય કર્યો હતો. અને આ ક્રમ કેટલાય વર્ષોથી ચાલતો નિયમિત ચાલુ રહ્યો હતો. સમય પસાર થતો રહ્યો, વર્ષોના વર્ષો વીતી ગયા. અભિલાષા બંધ થઈ રહી હતી. વડલાની સુકાયેલી ડાળ પર અનેક સંત મહાત્માઓના ચરણામૃતનો અભિષેક થયો, પરંતુ કોઈ ચમત્કાર સર્જાયો નહીં. સુકાયેલી ડાળ તો લીલી ન થઈ, તે ન જ થઈ. આમ તો પોતાના નિશ્ચયનો ભેદ બંને ભાઈઓએ કોઈને કહ્યો નહીં. કોઈને શક પડે એ રીતે વાત પણ નહીં કરી, પરંતુ અંતરની એક અભિલાષા બંને ભાઈઓને હતી. પરિપૂર્ણ ન થવાથી અને ઈચ્છા અનુસાર તેમને સદગુરુ ન મળવાથી બંને ભાઈઓ કંઈક નિરાશ થયા હતા. પરમાત્મા ન મળવાથી તેઓ નિરાશ થઈ ગયા હતા. ધીમે ધીમે હૈયામાંથી ભક્તિ ભાવ તો ઓછો થઈ ગયો. કોઈ આશા રહી નહીં. એટલે સ્વાભાવિક રીતે વિશ્વાસ આવ્યો કે હવે કોઈ સંત મળે એવી શક્યતા અમને લાગતી નથી. જગતમાં ઘણા સંતોએ છે, પણ સાચા સંત મળે અમને એવી કોઈ હવે શક્યતા નથી. તેઓ કહેવા લાગ્યા, હવે પહેલા જેવા સંતો ક્યાંય છે આ જગતમાં, ક્યાંય રહ્યા નથી. અરે કોઈનામાં ભક્તિનો પ્રભાવ દેખાતો જ નથી. માત્ર નામના સાધુ જ કહેવાય છે. તત્વાજીવાજી ભક્તનું કોઈ કામ તો કરી શક્યું નહીં. ઠીક છે, હાથ પગમાં શક્તિ હશે ત્યાં સુધી તો સંતોની સેવા તો કરીશું જ, ભલે દર્શન થાય કે ના થાય. ઘણા સંત સાધુઓ ખબર થઈ, તત્વાને જીવાને પહોંચેલા. સંત મહાત્માઓને મેળવવા યુક્તિ કરી રાખી છે. વડલાની સુકાયેલી ડાળ આંગણામાં રોપી છે. સુકાયેલી ડાળ ચરણામૃત દ્વારા લીલી થતી નથી. એટલે બંને ભાઈઓને સંત સાધુઓ પ્રત્યે અવિશ્વાસ ઉભો થયો છે. અભાવ પણ પેદા થયો છે. સિદ્ધ એ જ એકમાત્ર સાધુનું લક્ષણ નથી. કોઈ સંતમાં સિદ્ધ હોય, કોઈનામાં ન મળે, કોઈનામાં ન પણ હોય. સિદ્ધ એ કાંઈ માપદંડ નથી. ઘણા સંત સાધુએ સિદ્ધ પ્રાપ્તિ કરેલી હોય છે. સાધના દ્વારા સિદ્ધ પ્રાપ્ત કરી અહંકાર પણ પોષ્યો હોય છે. વળી એવા સંતો સાધુઓ પણ છે જેમણે અહંકાર પોષીને સાધુતાને સળગાવી રાખ બનાવી દીધી છે. તત્વ અને જીવાને આ બાબતનો ક્યાંય ખ્યાલ આવ્યો હતો. અલબત્ત બંનેનું લક્ષ્યાંત અતિ ઊંચું હતું, પરંતુ જે સિદ્ધ હોય, ચમત્કાર કરી બતાવે, તેને જ મહાત્મા સમજવું અને સ્વીકારવું એ ભૂલ ભરેલું હતું. સામાન્ય બધા જ મહાત્માઓ સિદ્ધ હોય એવો કોઈ કાયદો કે નિયમ નથી. હોઈ શકે પણ નહીં. સદગુરુ કબીર સાહેબે કહ્યું છે, સંત મહાત્માઓ કોઈ કેટલાય વર્ષો પછી કોઈ એકાદ વિરલ મહાપુરુષ થાય છે કે જેમનામાં મહાત્માપણા સાથે સિદ્ધિઓનો સુમેળ હોય છે. અને એવા કોઈ મહાત્મા મળી આવે તો જ બંને ભાઈઓને
યોજેલી યુક્તિનું સમાધાન થઈ જાય, તેમને પ્રાપ્ત થાય. ઘણા સંત સાધુઓ તત્વ અને જીવાની યુક્તિ જાણી ગયા. તેઓને લાગ્યું કે આ તો સાધુ સમાજનું અપમાન છે. ચરણામૃતથી વડની ડાળી, સુકાયેલી ડાળી કઈ લીલી થતી હશે? આપણે અપમાનિત દૂર કરવું જોઈએ. કોઈ એવા સિદ્ધ મહાત્મા શોધી કાઢવા જોઈએ કે જેથી આપણી ઇજ્જત રહે. કંઈક પણ કહેવું જોઈએ, પરંતુ શું કરવું જોઈએ? અત્યંતના પ્રશ્નના ઉકેલ માટે સંતો એકત્રિત થઈ ગયા. બધા સંતો ભેગા થયા. વિચાર વિમર્શ શરૂ થયો. તત્વ અને જીવાના કારણે સંતોનું માન આ કળયુગમાં ઘટી ગયું છે. એક સંતે કહ્યું કે આપનું માન ઘટી ગયું છે. ગમે તેમ, પરંતુ તત્વ અને જીવાને વિશ્વાસ તો આપવો જ રહ્યો. આ ધરતી કોઈ સિદ્ધ મહાત્માઓથી કંગાલ તો નથી જ. એવા સંતો છે ક્યાંક. બીજાએ કહ્યું, વિશ્વાસ અવિશ્વાસનું મહત્વ નથી, પરંતુ કોઈ સમર્થ મહાપુરુષ શોધી કાઢવાનું કામ કપરું છે. આપણા સદભાગ્ય એવા સિદ્ધ મળે તો જ લાજ રહે. ત્રીજાએ કહ્યું, ગુજરાતમાં તો અત્યારે કોઈ સિદ્ધ મહાત્મા મળવા અશક્ય છે. ગુજરાતમાં નથી તો શું થયું? આખા ભારતમાં ક્યાંય કોઈ નહીં મળે? તમે બધા મારી વાત સાંભળો. એક વૃદ્ધ સંત ચર્ચામાં ભાગ લેતા પ્રશ્ન કર્યો, ઉંબા નયા કિનારે પરનું એક પુણ્ય ધામ મંગલેશ્વર, ભરૂચથી ઉત્તર દિશામાં 14 કિલોમીટર મંગલેશ્વર નામનું ગામ આવેલું છે. નજીકમાં જ દર્શન માત્રની પવિત્રતા, અપાર પ્રસિદ્ધ નર્મદા કલરવ કરતી વહે છે. કાશીમાં સદગુરુ કબીર સાહેબને તત્વા જીવાજી બ્રાહ્મણ બે ભાઈઓને ખબર પડી કે આ જે સંતના પારખા થઈ રહ્યા છે, એક ક્ષણવારની અંદર તત્વા જીવાજી બે ભાઈઓને સદગુરુ કબીર સાહેબે સંતના સ્વરૂપમાં દર્શન આપ્યા. જેમનું ચરણામૃત ધોઈને સુકાયેલી ડાળીને પાણી રેડવાથી જે ડાળી નવપલિત થઈને આજે આખા વિશ્વમાં 600 વર્ષ થઈ ગયા છે, તો એ વડની ડાળીમાંથી વડ કબીર વડ નામથી ઓળખાય છે. તે આપણા ગુજરાત ભરૂચ જિલ્લાની અંદર આવેલું છે. અહીં આપની વાણીને વિરામ આપું છું. સદગુરુ કબીર સાહેબ કી જય. ધની ધર્મદાસ સાહેબ કી જય. કાશી લહર તારા ધામ કી જય. ગુરુ મહારાજ કી જય. સત્યનામ બંદગી સાહેબ, સત્યનામ બંદગી સાહેબ.